જય દ્વારકાધીશ. તો આપણે છે અત્યારે દ્વારકાની અંદર અને દ્વારકાથી આપણે જવાનું છે દ્વારકાની અંદર આવેલું એક ભડકેશ્વર મહાદેવનું મંદિર છે. ત્યાં આપણે જવાનું છે દરિયા કિનારે. એની તમને થોડીક માહિતી આપી દઉં તો શું કહેવાય, બસ સ્ટેશનથી 1.7 કિલોમીટર ને અંતરે આવેલું છે. ને અમારે હારે શું કહેવાય આપણે નનુભાઈ પણ છે, જેના લીધે જ આપણે શું કહેવાય દ્વારકા દર્શન કરવા માટે આવ્યા છીએ. અને હારે છે આપણે નિકુલભાઈ. અને હવે આપણે જવાના છીએ ભડકેશ્વર મહાદેવ. જો આવડું આ સર્કલ છે ને આગળની સાઈડ છે બસ સ્ટેશન. તો હવે આપણે જાવું ભડકેશ્વર મહાદેવ. તો બોલી નાખો ભડકેશ્વર મહાદેવની જય. હાલો. અને તમારે અહીંથી છે ને રિક્ષા પણ મળી જાય છે, જે 20 રૂપિયામાં લઈ જાય છે. અમે તો જવાના છીએ હાલીન, કેમ કે નનાભાઈ પાસે નથી પૈસા. હાલો નનુભાઈ. અને જો અહીંથી 1.3 કિલોમીટર નું અંતર થાય, 1.3 કિલોમીટર નું અંતર તો અમે આરામથી હાલી નાખીએ. તો હવે તમને સીધા ન્યા દર્શન કરાવું ભડકેશ્વર મહાદેવ પોગીન. તો ભાઈ શું કહેવાય 1.5 કિલોમીટર નું અંતર કાપ્યું ને હું નનાભાઈ પૂગવા આવ્યા છીએ. તો હવે તમને આગળ દેખાડીએ મંદિર ને નજારો છે હું મંદિરનો એ બધું. અને પાછળ જો ઘોડા ગાડી આવે છે. વાહ ભી વાહ. તો હું કે ભાઈ ફાઇનલી આપણે જો ભડકેશ્વર મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ. તમને નજારો દેખાડો પડતો જોઈ લો. આ સાઈડ ઊંટ ને બધું છે. આપણે જઈ એ સાઈડ બધે. હાલો નનુભાઈ, હાલો હાલો એ સાઈડ. બે સાઈડ નાની નાની દુકાનો છે અને આપણે જઈએ શિવલિંગ સાઈડ. તો બોલી નાખો હર હર મહાદેવ. તો દરિયા વસાળે છે બાકી પણ. હા હા. તમે દ્વારકા આવો તો શું કહેવાય ભડકેશ્વર મહાદેવ આવવું ખાસ કરીને, કેમ કે ગોમતી કાંઠેથી પછી દરિયા કિનારે આગળ આગળ જો હાલ આવો ને તો ભડકેશ્વર મહાદેવનું આ મંદિર આવી જાય છે. અને બહુ કઈ સેટું નથી થતું, એટલે મસ્ત બેસ્ટ મંદિર છે. અને જોઈ લો ફરતો મસ્ત દરિયા કિનારો છે. તો હાલો તમને દર્શન કરાવી દઈએ હરખા ત્યાં જઈને. તો આપણે સીડી ચડી અને આવી ગયા છીએ મહાદેવના મંદિરે. ઓમ નમઃ શિવાય. જરા તમને દર્શન કરાવી દો પછી હું દર્શન કરી લઉં. હર હર મહાદેવ. તો ભાઈ મેં મહાદેવના દર્શન કરી લીધા છે અને હવે મંદિર ફરતો તમને નજારો દેખાડું. જો મોટી મોટી ભેખડું છે ને ફરતે અહીં જો બધા ફોટા બોટા પાડે છે. ને ફોટાનો તો ટ્રેન્ડ છે દ્વારકા આવો એટલે શું કહેવાય દર્શન તો કરો પણ અરે જ્યાં લગન સ્ટોરી બોરી કે ફોટો બોટો ન મૂકે જ્યાં લગન એમ થાય કે નહીં યાત્રા હજી અધૂરી છે. એટલે બધા ફોટાનું ને મસ્ત દરિયા કિનારો છે અને ફરતે આવી રીતની શું કહેવાય પ્રદક્ષિણા ટાઈપ કરી દીધું છે. ના ભાઈ હર હર મહાદેવ જોજો પડતા નહીં હો. તો આ છે ભડકેશ્વર મહાદેવ.